તમે સમજો કે પિતામહ ભીષ્મએ એમ કહ્યું કે ગૌચર દાન કરવાથી આટલું પુણ્ય મળે, પણ ગૌચર ખાઈ જાય એનું શું થાય? સમજાણી વાત? ગૌચર ખાઈ જાય એનું શું થાય? તો મેં બહુ વિચાર કર્યો કે એના માટે મારે સંશોધન શું કરવું, એટલે મેં વિચાર્યું કે એને કુટુંબમાં દીવો કરવા વાળો માણસ ન રહેવાય. સમજાય છે? ગૌચર ખાઈ જાય એની આ સ્થિતિ થાય. મારે એટલું જ કેવું છે કે ભલા માણસ આ કાનાભાઈને ને હરિભાઈને ને એ પરિવારને હું ધન્યવાદ આપું છું કે એમને એક શુભ વિચાર આવ્યો, શુભ સંકલ્પ કર્યો અને એમણે એ જમીન દાનમાં આપી. પણ જે ગૌચર દબાવીને બેઠા છે એવા લોકોને મારી વિનંતી છે કે મહેરબાની કરીને આ સાંભળ્યા પછી જો તમારામાં રામ વસતો હોય તો ગૌચર ખાલી કરી નાખજો. મોસ્ટ ઓફ આગેવાનો આ ગૌચર દબાવે છે. તમને મજા ના આવે તો બીજી વખત હું બોલવા નહીં આવું. કા મને પડી જ નથી, પૈસા લઈને જ બોલતો નથી, રાજકીય માણસ નથી. નેતા બન્યા એટલે તરત ગૌચર દબાવવાની? અત્યારે પવનચક્કીઓનો મોટામાં મોટો પ્રશ્ન છે. ગૌચરની અંદર પવનચક્કીઓ એલાટ કરી દીધી. અરે ભલા મને કેમ? અમારે હાઈકોર્ટમાં જવું પડ્યું. સંઘડ, રામપર, તુણા, વીરા, આ બધા ગામ માટે મેં હાઈકોર્ટમાં લડીએ છીએ અને મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ હોય અને હું સશક્ત થઈશ અને કાર્ય કરતો હોઈશ ત્યાં સુધી ગૌચર માટે તન મન ધનથી લડીશ. એક રૂપિયો હું લેતો નથી. મારે લડવાનું જ છે. મારે એટલું જ કેવું છે કે આવી ભૂલો થવાનું કારણ શું? આગેવાનો બેઠા છે ત્યારે ભૂલ એટલા માટે થઈ છે કે 15 માસિકમાં ગૌચરો મપાઈ ગયા. 15 માસિક જે માપણી આવી તેમાં ગૌચર મપાઈ ગયા, એની શીટ બની ગઈ, પરંતુ એનું ડિમાર્કેશન કરીને નકશામાં જે બેસાડવી જોઈએ એ ગૌચર બેઠી નહીં. અને ન બેઠી એના કારણે ગૌચર જમીનને ટાવર્સ તરીકે એ નકશામાં બતાવતી હતી, એટલે ગવર્મેન્ટે એલોટ કરી અને આગેવાનોએ દબાણ કરી.